તપાસ ટીમમાં જે અત્યારે જે છે એલી એન્જિનિયરિંગ કોલેજ છે તેના એચઓડી દ્વારા અત્યારે એન્જિનિયરોને બોલાવવામાં આવેલા છે. બીજા નગરપાલિકાના સ્ટ્રક્ચર એન્જિનિયર છે એમને પણ બોલાવવામાં આવેલા છે. પછી R&B ડિપાર્ટમેન્ટના એ સંયુક્ત ટીમ આખી તપાસ કરશે અને તપાસમાં પ્રાથમિક તપાસ કરશે અને પ્રાથમિક તપાસમાં એ બેઝ ઉપર આવશું કે આ બિલ્ડિંગને અત્યારે હવે રાખી શકાશે કે ન રાખી શકાય. રાખી શકાય તો એને સ્ટ્રેન્થનિંગ કરવા માટે શું કાર્યવાહી કરી શકાય એ અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવશે. નગરપાલિકા સાથે જ્યારે કાલે મારા વાત થઈ ચીફ ઓફિસર સાહેબ સાથે ત્યારે એને એવું કહેવામાં આવેલું છે કે 50 થી 60 વ્યક્તિઓને બહુ નોટિસ આપેલી છે અને અત્યારે પણ હજી નોટિસ આપવાનો સિલસિલો ચાલુ જ છે. અને આજે ટીડીઓશ્રી સાથે પણ વાત થઈ છે મારે એમને પણ કીધેલું છે કે અત્યારે જે ગ્રામ્ય વિસ્તારમાં જે બાંધકામો થાય છે તો એના લેવલથી એ લોકોએ નોટિસ ઇસ્યુ કરેલી છે અને અત્યારે જે બાંધકામ ચાલુ છે એ બાંધકામ બંધ કરાવી દેવા એ માટે પણ એ લોકોએ નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. અત્યારે જે બાંધકામ ચાલુ છે ને બંધ કરાવવામાં આવશે? હા, 100% નગરપાલિકા સાથે કન્સલ્ટ કરી અને ગ્રામ પંચાયત સાથે કન્સલ્ટ કરી અને બાંધકામ બંધ કરી દેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.